અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે। એએમટીએસ બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા છે। બંને કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। એએમટીએસ બસ બંધ થતા ટોઈંગ કરાઈ હતી। બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરાયું હતું અને ટોઈંગ સમયે પાછળથી આવેલા આઈસરે ટક્કર મારી હતી। આઈસરે બસને ટક્કર મારતા બંને ફોરમેન કચડાયા હતા। અકસ્માતની ઘટના સામે આવી છે। એએમટીએસ બસ બંધ થતાં ટોઈંગ કરાઈ હતી અને બ્રિજ પર જ ટોઈંગ છૂટી જતાં ફરી તેનું જોડાણ કરાયું હતું। પાછળથી એક આઈસરે બસને ટક્કર મારી હતી અને ટક્કર મારતા બંને ફોરમેન કચડાયા હતા। બંનેના ઘટના સ્થળે મોત થયા છે। તો આઈસરે બસને ટક્કર મારતા બંને ફોરમેન કચડાયા હતા। જે અકસ્માતની ઘટના સામે આવી છે, આપ જુઓ જે પ્રકારનો ઘટનાક્રમ રહ્યો છે। અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પરની આ ઘટના છે। એએમટીએસ બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા છે। ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યાંથી? દીક્ષિત, વાત કરવામાં આવે તો અમદાવાદના ઘોડાસરનો જે ઓવરબ્રિજ આવેલો છે, આ ઓવરબ્રિજ ઉપર આખી અકસ્માતની ઘટના બનવા પામી છે। એએમટીએસ બસનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું। ટોઈંગ કરી અને એએમટીએસ બસ જે છે લઈ જવામાં આવી રહી છે, જેને ટોઈંગ કરવા માટે પણ બીજી એક એએમટીએસ બસ બોલાવવામાં આવી હતી। એ સમય દરમિયાન જ આ ઓવરબ્રિજ ઉપર જે છે એ આખું જે વચ્ચેનો જોઈન્ટ હોય એ જોઈન્ટ તૂટી ગયો હતો અને બસ ઉભી રહી ગઈ હતી। આ સમય દરમિયાન જ તે બે ફોરમેન જે છે એમટીએસ બસની નીચે જઈ અને એનું સમારકામ અને રિપેરિંગ કામ કરી રહ્યા હતા। આ દરમિયાન જ આઈસર ટ્રક વાળાએ પાછળની તરફથી આવી અને અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જાતાની સાથે જ જે નીચેની તરફ જે બે ફોરમેન કામ કરી રહ્યા હતા, આ બંને ફોરમેનનો જે છે એ ઘટના સ્થળ ઉપર તે મૃત્યુ નીપજ્યું છે। ત્યારે બનાવ બનતાની સાથે ટ્રાફિક પોલીસ જે છે એ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। પહોંચ્યા બાદ જે છે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જે બંને ફોરમેન જે છે તેને અત્યારે લઈ જવામાં આવ્યા છે પીએમ અર્થે અને આગળની ફરિયાદ નોંધવાની કાર્યવાહી જે છે એ હજી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।